ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી. હજુ 2-3 દિવસ વરસાદની જોવી પડશે રાહ. 25 જૂને રાજકોટ બંધનું એલાન. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રેશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર. ગેસ ધારકો માટે મોટી ખુશખબર. મોદી સરકારનો મોટો નિર્ણય. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અડધી કિંમતે ડીએપી ખાતર. પાક વીમા યોજના ફરી ચાલુ. તો મિત્રો, આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલાં જે મિત્રો આપણી ચેનલ પર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેવું અને બાજુમાં આપેલા બેલ આઇકનને પર પ્રેસ કરી લેવું, જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે. ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સક્રિય થયેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ પણ વધવા લાગ્યું છે. અનેક જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ હવે આગામી દિવસોમાં આવી શકે છે. તોફાની પણ બની શકે છે, કારણ કે તોફાની વરસાદો અણસાર દરિયામાં દેખાવા લાગ્યો છે. ત્યારે ક્યાંક પવન સાથે ધોધમાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. દરિયો બન્યો છે તોફાની, ઊંચા ઉજળ્યા છે મોજા. દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. હવે ક્યાં તોફાની બનશે વરસાદ? દક્ષિણમાં દેહ ધનાધન અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદ બાદ ચોમાસું આગળ વધવા લાગ્યું છે. હવેનો વરસાદ ભારે પવન અને આંધી સાથે તોફાની બનવા જઈ રહ્યો છે. તેનો અણસાર પણ દરિયામાં દેખાવા લાગ્યો છે. વલસાડ જિલ્લાના તિથલમાં આવેલો દરિયો, તિથલના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને બીચ પર 15 થી 20 ફૂટ જેવા ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયાદેવે જાણે રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હોય એવો નજારો જોવા મળ્યો હતો. હજુ 3-4 દિવસ વરસાદની જોવી પડશે રાહ. હાલ ગુજરાતમાં વિવિધ ભાગોમાં છૂટો છવાયેલો વરસાદ પડી રહ્યો છે, પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3-4 દિવસમાં ચોમાસું આગળ વધી શકે છે. તમને જણાવી દઈએ કે કેરળ અને પૂર્વાંતર ભારતમાં નેતૃત્વમાં ચોમાસાની એન્ટ્રી બાદ હવે 10 દિવસમાં ગુજરાતના કાંઠા નજીક પહોંચી ગયા બાદ નવસારી પાસે સુસ્ત થઈને અટકી ગયું છે. પચીસ જૂને રાજકોટ બંધનું એલાન. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે મૃતકોના પરિવારને ન્યાય આપવા માટે કોંગ્રેસ સરકાર મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસે 25 જૂનના રોજ રાજકોટ બંધનો એલાન કરવાની જાહેરાત કરી છે અને તે જ દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ રાજકોટ પહોંચવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સહકાર આપીને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસે અપીલ કરી છે. 25 જૂને રાજકોટ સ્વયંભૂ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવેલી છે. તો હાલ જ રેશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મોટા સમાચાર. રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેના લીધે હવે કેટલાક લોકોને મોટો લાભ પણ મળી શકે છે. તેમાં સરકાર દ્વારા ઘઉં અને અન્ય ખાદ્ય વસ્તુઓની ડિલિવરી હવે તમારા ઘરે કરવામાં આવશે. જેમ કે હવે સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત જે લોકોના લિસ્ટમાં નામ હશે તેવા લોકોને 10 કિલોનું રાશનની થેલી પોતાના ઘરે ડિલિવરી કરવામાં આવશે. તેમાં સરકાર દ્વારા 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે અને રાજ્યમાં પસંદ કરાયેલા 60 વર્ષથી વધુ વયના નાગરિકો અને ઘરે રાશન પ્રદાન કરવામાં આવશે. રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. 1 જુલાઈથી તેમજ ઘરે બેઠા 10 કિલો રાશનની બેગ મળશે. ગેસ ધારકો માટે આવ્યા છે ખુશીના સમાચાર. ઉજ્જવલા યોજના વર્ષ 2016થી શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024 અને 25 દરમિયાન એક વર્ષમાં
12 રિફિલ આપવામાં આવે છે. આ યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે. જેમાં નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી ગઈ છે. પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીને 300 રૂપિયાની સબસિડી મળવાનું પણ ચાલુ રહેશે. જોકે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળશે, એટલે કે 9 મહિના માટે જ ઉપલબ્ધ રહેવાની છે. મોદી સરકારનો મોટો નિર્ણય. મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી, જેમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ખરીફ પાક માટે એમએસપી વધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ડાંગરની નવી એમએસપી ₹2,300 નક્કી કરવામાં આવી હતી, જે અગાઉની એમએસપી કરતાં 117 રૂપિયા વધુ છે. કપાસની નવી એમએસપી ₹7,121 રહેશે. તેની બીજી વિવિધતા માટે નવી એમએસપી ₹7,521 હશે, જે પહેલાં કરતાં ₹501 વધુ. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3,000 ક્વિન્ટલ વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 1,700 ક્વિન્ટલ આવક થઈ હતી અને જાડી મગફળીના ખેડૂતોને 1,000થી ₹1,320 સુધીના ભાવો મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 1,400 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં એક મણના ભાવ છે ₹1,020થી ₹1,240 સુધીના ભાવ જોવા મળ્યા હતા. માર્કેટ યાર્ડમાં લાલ અને સૂકા મરચાંની પણ આવક થઈ હતી, જેમાં આજે યાર્ડમાં લાલ અને સૂકા મરચાંની 320 ક્વિન્ટલ આવક થઈ હતી. મરચાંનો ભાવ ₹1,350થી ₹3,400 સુધીના ભાવો મળ્યા હતા. પાક વીમા યોજના ફરીવાર ચાલુ. પાક વીમા યોજનામાં ગુજરાતમાં ફરીવાર ચાલુ કરવાને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે. હવે અડધી કિંમતે મળશે ડીએપી ખાતર. મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચાને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે, જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે. ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને સફળતા મળી છે. સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલા નેનો ડીએપી લોન્ચ કરવામાં આવશે. ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ડીએપી ખાતરની કિંમત ₹600 હશે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી પણ ઉપલબ્ધ રહેશે. આ ખાતર એક બોરી જેટલું કામ કરશે. હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત ₹1,350 છે, એટલે કે તેની સરખામણીએ આ ખાતર 9ના અડધા ભાગમાં પડશે, જેનો ખેડૂતોને સીધો લાભ થઈ શકે છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીની થેલીની આવક વિશે વાત કરીએ તો આજે માર્કેટ યાર્ડમાં 1,650 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. યાર્ડમાં આજે ડુંગળીના ભાવ ખેડૂતોને ₹210થી ₹350 સુધીના ભાવ મળ્યા હતા. ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી. ત્યાં સિવાય માર્કેટ યાર્ડમાં આજે કપાસની 4,000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં એક મણ કપાસના ભાવ ખેડૂતોને ₹1,450થી લઈને ₹1,610 સુધીના ભાવ મળ્યા હતા. ખેડૂતોને કપાસના ભાવ ₹1,600 વધારે મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.